Okay. Hello students, welcome back to our channel જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 10 સ્વાધ્યાય 7.2. પહેલો પ્રશ્ન છે, બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. જો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, એક રેખાખંડ દોરી લઈએ. હવે શું કીધું છે આપણને કે રેખાખંડ છે, બરાબર. એમાં પહેલું એના જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા 2:3 છે એટલે ટોટલ 5 ભાગ પડશે એને, બરાબર ને. તો આપણે એને પહેલા 5 ભાગ પાડી દઈએ. તો પહેલું છે, આને નામ આપી દઈએ આપણે બિંદુ એ. અહીંયા નામ આપી દઈએ બિંદુ એ અને યામ છે -1 7 અને પાછળનો બિંદુ છે છેલ્લું, એને નામ આપી દઈએ બિંદુ બી, બરાબર. બિંદુ બી એના યામ છે 4 - 3. હવે એને જોડતા રેખાખંડનું 2:3 એટલે એ થી જો ટોટલ 5 ભાગ થશે ને, 1 2 3. કેટલા ભાગ થયા? 1 2 3 4 અને 5. 5 ભાગ થયા ટોટલ. 1 2 3 4 ને 5. હવે 2:3 છે એનો અર્થ થયો કે આગળ 2 ભાગ અને પાછળના ભાગ કેટલા? 3 ભાગ, બરાબર. તો અહીંયા જે 1 અને 2 છે ને, આને આપી દઈએ બિંદુ પી. વિભાજન કરતા બિંદુનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ, તો એ બિંદુ છે પી, બરાબર. આના આમ છે બિંદુ પી અને અહીંયા નામ આપી દઈએ એક્સ વાય. આવું નામ આપી દઈએ. 2:3 છે ને એટલે શું એનો અર્થ? 2 અને 3 કેટલા થાય? 5 થાય. ટોટલ 5 ભાગ. આગળના ભાગ 2 અને પાછળના ભાગ 3. જો 1 અને 2 ભાગ, બરાબર. અને પછીના ભાગ છે 1 2 અને 3 ભાગ ટોટલ, બરાબર. તો બિંદુના યામ શોધો. એ બિંદુ ધારો કે પી છે અને એક્સ વાય છે. તો આપણે શું લખવાનું સૌથી પહેલા? તો જો હવે એ બિંદુના યામ છે એને આપણે નામ આપી દઈએ x1 y1, બરાબર. -1 છે એને નામ આપી દઈએ x1 અને 7 છે એને નામ આપી દઈએ y1. બી બિંદુના યામ છે એને નામ આપી દઈએ આપણે x2, બરાબર. અને -3 છે એને નામ આપી દઈએ y2. હવે આપણે શું લખશું પહેલા? ધારો કે, બરાબર. શું લખશું આપણે? ધારો કે જે વિભાજન કરે છે ને બિંદુ, તો એ કયું છે? પી. ધારો કે પી એક્સ વાય એ બી નું, આપણે રેખાખંડ એ બી દોર્યો છે, એ બી નું એ તરફથી, બરાબર, એ તરફથી 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. કીધું છે રકમમાં, બરાબર. 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન કરે છે એવું આપણે ધારી લઈએ. તો m1 બરાબર નામ આપી દઈએ, m1 બરાબર 2 અને m2 બરાબર 3, બરાબર. એવું હોય તો આગળના 2 ભાગ છે એને નામ આપી દઈએ m1 બરાબર 2. 2 ભાગ છે ને, m1 બરાબર 2 અને m2 બરાબર, પાછળનો ભાગ છે m2 બરાબર 3 થાય. હવે શું? હવે આપણે વિભાજનના સૂત્રનો ઉપયોગ કરશું. જો વિભાજનનું સૂત્ર શું છે? આપણે એ વિભાજનના સૂત્રનો ઉપયોગ કરશું. ઉપર લખી દઉં. વિભાજનનું સૂત્ર છે pxy છે બિંદુ, pxy બરાબર, જો અહીંયા સૂત્ર લખું છું વિભાજનનું, m1 x2, એકદમ સહેલું છે, m1 x2 પ્લસ m2 x1, બરાબર. m2 x1, m1 ની જોડે x2 ને પ્લસ m2 ની જોડે x1 અને નીચે છેદમાં શું આવશે? m1 પ્લસ m2, m1 પ્લસ m2 અને પછી અલ્પવિરામ કરીને આ x માટે pxy બે એમ છે ને x માટેનું, અને પછી અલ્પવિરામ કરીને y માટે એના જેવું જ પણ x ને બદલે y, m1 y2 પ્લસ m2 y1, બરાબર. જો સાવ સહેલું છે. અને અપોન m1 પ્લસ m2, બરાબર. આ છે વિભાજનનું સૂત્ર. હવે આ સૂત્રની અંદર m1 x2
m2 x1 y1 y2 આ બધાની કિંમત આપણે લખી દેવાની છે બરાબર કિંમત આપણે અહીંયા લખેલી જ છે જો આ છે x1 y1 અહીંયા છે x2 y2 બરાબર અને આ છે m1 m2 આ બધી જ કિંમત આ સૂત્રમાં આપણે લખી દેવાની તો બરાબર શું આવશે m1 છે 2 બરાબર m1 કેટલા છે 2 છે અને બ્રેકેટમાં x2 કેટલા છે 4 છે તો બ્રેકેટમાં આપણે લખશું 4 પછી પ્લસની સાઇન છે પછી m2 કેટલા છે 3 અને x1 કેટલા છે -1 બરાબર અહીં લખશું -1 નીચે m1 પ્લસ m2 એટલે 2 પ્લસ 3 બરાબર પછી કોમા અહીંયા બ્રેકેટ કરવાનો પછી m1 y1 પછી ફરી m1 કેટલા છે 2 અને y1 કેટલા છે 7 બરાબર પ્લસ m2 m1 y2 છે ને અહીંયા y1 નથી m1 y2 અને m2 ની જોડે y1 એવું છે ને ચલો y2 કેટલા છે -3 બરાબર y2 છે -3 અહીં લખશું -3 પ્લસ m2 y1 m2 કેટલા છે 3 અને y1 કેટલા છે 7 બરાબર અને નીચે 2 પ્લસ 3 m1 પ્લસ m2 બરાબર બધું બ્રેકેટમાં આવશે ચલો બરાબર કેટલા થાય 2 ગુણ્યા 4 2 ચોક 8 અને 3 ગુણ્યા -1 એટલે -3 અને છેદમાં 2 વત્તા 3 એટલે 5 કોમા કરીને 2 તરી 6 એટલે -6 -3 છે એટલે અને પ્લસ 7 તરી 21 પોઈન્ટ 5 તો કેટલા થાય હવે 8 - 5 અહીંયા લખું છું બરાબર 8 - 3 કેટલા થાય 5 થશે 5 ના છેદમાં 5 બ્રેકેટમાં આવશે કોમા કરીને -6 પ્લસ 21 એટલે કેટલા થાય 21 માંથી 6 જાય તો 15 રહેશે અને નીચે 5 અહીંયા છેદ ઉડશે ને અહીંયા થશે 5 એકા 5 અહીંયા થશે 5 તરી 15 તો બરાબર શું આવશે અહીંયા બ્રેકેટમાં 1 અને 3 બરાબર બચ્યું ને છેદ ઉડ્યા એટલે શું બચ્યું 1,3 તો આ શું છે 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ છે બિંદુના યામ છે બરાબર આ શું છે વિભાજન કરતા બિંદુ કયો છે xy માટે pxy બરાબર કેટલા થશે x એટલે 1 અને 3 આ છે વિભાજન કરતા બિંદુના યામ છે આ છે તમારો જવાબ પ્રશ્ન બીજો બિંદુઓ 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ મેળવો જો અહીંયા એક રેખાખંડ દોરેલો છે a અને b બરાબર પહેલું બિંદુ છે a અને બીજું બિંદુ છે b જો અહીંયા એના 3 ભાગ પડે છે 3 ભાગ કેવી રીતે પડે બિંદુઓ જો અહીંયા આ બિંદુ છે a 4 - 1 અને બિંદુ b -2 - 3 બરાબર a ના યામ છે એને નામ આપી દઈએ x1 y1 b ના યામ છે આ છે x2 અને આ છે y2 બરાબર રેખાખંડના 3 ભાગ પાડતા બિંદુના યામ હવે એના 3 ભાગ ક્યારે પડે તો અહીંયા વચ્ચે 2 ભાગ પાડીએ તો આ એક ભાગ થઈ ગયો અને બીજો એટલે ટોટલ 3 ભાગ થઈ ગયા ને 1 2 અને 3 ભાગ થઈ ગયા તો 3 ભાગ પાડતા બિંદુ આપણે નામ આપી દઈએ કે આનું નામ છે P બે બિંદુઓ કયા છે આ P છે અને આ છે Q બરાબર P અને Q બિંદુથી રેખાખંડના 3 ભાગ પડે છે તો આપણે શું કહી દઈએ હવે કે ધારો કે અહીંયા લખી દઈએ કે ધારો કે રેખાખંડ AB નું અહીંયા રેખાખંડ AB નું A તરફથી અથવા તો ધારો કે રેખાખંડ AB નું ના ત્રિભાગ બિંદુઓ ધારો કે રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ લખીએ આપણે પહેલા કે AB ના ત્રિભાગ
બિંદુઓ કયા છે? પી તથા ક્યુ છે, બરાબર? પી અને ક્યુ છે. હવે પી એ બી નું, પી છે પહેલું બિંદુ, એ કેવી રીતે વિભાજન કરે છે? પી એ બી નું એ તરફથી 1:3, 1:2 માં વિભાજન કરે છે, બરાબર? કેવી રીતે વિભાજન કરે છે? 1:2 માં વિભાજન કરે છે. કેવી રીતે 1:2 માં? કહું તમને. વિભાજન કરે છે. જો પી છે એ બી નું કેવી રીતે વિભાજન કરે? આ પી છે તો પી ની પહેલા કેટલા ભાગ પડે છે? આ એક ભાગ, બરાબર? એટલે એ પહેલા આવશે 1 અને પછી 1 અને 2. તો શું કેવી રીતે વિભાજન કર્યું કહેવાય? 1:2, બરાબર? પી ની પહેલાનો ભાગ 1 છે અને પછી કેટલા ભાગ છે? 2. એટલે પી છે એ બી નું 1:2 માં વિભાજન કરે છે એવું કહેવાય. માટે અહીંયા M1 બરાબર કેટલા થશે? M1 બરાબર 1 અને M2 બરાબર 2 થશે, બરાબર? M1 1 અને M2 બરાબર 2 થશે, બરાબર છે? હવે P ના યામ શોધવાના અને પછી આપણે Q ના યામ શોધવાના. તો P ના યામ લખવાના આપણે પહેલા લખશું અહીંયા P ના યામ, એનું સૂત્ર પાછું લખવાનું, બરાબર? વિભાજનનું સૂત્ર M1x2 આપણે પહેલા લખ્યું હતું ને, એ જ M1x2 પ્લસ M1x2 પ્લસ M2x1 અને છેદમાં M1 પ્લસ M2, કોમા કરીને એ જ રીતે y માટે લખવાનું M1 y2 પ્લસ M2 y1 છેદમાં M1 પ્લસ M2, બરાબર? હવે અહીંયા દરેકની x1 x2 y1 y2 m1 m2 બધાની કિંમત લખી દેવાની, બરાબર? તો જો મેં લખેલું જ છે બધાની કિંમત. અહીંયા લખવાનું આપણે M1 એટલે 1 અને -2 પ્લસ M2 એટલે 2 અને x1 એટલે 4, બરાબર? અને નીચે M1 પ્લસ M2 એટલે 1 પ્લસ 2, પછી કોમા કરીને શું લખશું આપણે? M1 એટલે કેટલા છે પાછા? 1. M1 એટલે અહીં લખવાના પાછા 1 બ્રેકેટમાં y2 -3, બરાબર? પછી પ્લસ M2 એટલે પાછા 2 અને y1 એટલે -1 છેદમાં 1 પ્લસ 2, બરાબર કેટલા થશે અહીંયા? 2 ગુણ્યા 1 ગુણ્યા -1, 1 ગુણ્યા -2 એટલે 2 એકા 2 -2 પ્લસ 2 ચોક 8 બ્રેકેટ નીચે 1 વત્તા 2 3 અને 3 એકા -3, બરાબર ને? -3 ગુણ્યા 1 એટલે -3 અને 2 ગુણ્યા -1 એટલે -2, વળી પાછું નીચે 3. ચલો બરાબર કેટલા થશે? અહીંયા થશે, અહીંયા શું થશે? 8 ઓછા 2 એટલે 6 થશે છેદમાં 3 અને -3 -2 એટલે માઇનસ માઇનસ પ્લસ -5 છેદમાં 3. અહીંયા છેદશે 3 દુ 6 થઈ જશે. તો બરાબર શું આવશે આના યામ? માટે P ના યામ શું આવશે? બ્રેકેટમાં 2 અને બીજો યામ છે -5/3. કોના યામ થયા? P ના. આપણે બંનેના યામ શોધવાના છે ને. આ કોના યામ છે? માટે P ના યામ બરાબર, બરાબર? આ P ના યામ છે. હવે આપણે કોના શોધવાના છે? Q ના શોધી લઈએ, બરાબર? તો આપણે ઉપર અહીંયા શોધી લઈએ Q ના યામ. હવે થશે Q એ AB નું, જો Q છે કેવી રીતે વિભાજન કરે છે? એ તરફથી આ Q બિંદુ છે તેની આગળ કેટલા ભાગ છે? 1 અને 2 ભાગ છે, હે? અને Q ની પછી કેટલા ભાગ છે? 1 ભાગ છે. તો કેવી રીતે વિભાજન કર્યું કહેવાય? QAB નું એ તરફથી 2:1, આગળ 2 ભાગ છે ને એટલે પહેલા 2 આવશે અને પછી 1. Q ની આગળ 2 ભાગ છે એટલે 2:1. Q ની પછી 1 ભાગ છે એટલે 2:1 માં વિભાજન કરે છે, બરાબર? તો આપણે એ શું લખશું? Q A
AB નું રેખાખંડ AB નું 2:1 માં 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર, કરે છે, ચલો કરે છે માટે Q ના m કેટલા થશે? માટે Q ના m આપણે P ના m શોધે ને, તો માટે Q ના m બરાબર ફરી એક સૂત્ર લખવાનું આપણે, બરાબર, એનું સૂત્ર લખવાનું m1x2 પ્લસ m2x1, બરાબર ને. હું સૂત્ર લખું અહીંયા કે ચાલશે? ચલો ફરી લખી દઈએ આપણે સૂત્ર, અથવા ડાયરેક્ટ m1x2 ડાયરેક્ટ કિંમત લખી દઈએ આપણે અહીંયા આ સૂત્રમાં, નીચે આપણે લખેલું છે તો સીધી કિંમત લખી દઈએ. m1x2 એટલે 2 અને -2, બરાબર, પ્લસ 1 m2x1 1 અને બ્રેકેટમાં 4, બરાબર, છેદમાં 2 + 1 તો 1 + 2, બરાબર ને, 1 + 2 m1 + m2 એટલે પછી 2 - 3 પ્લસ 1 - 1, બરાબર, અને છેદમાં 1 + 2, બરાબર. તો બરાબર કેટલા થશે અહીંયા? 2 × -2 એટલે -4 પ્લસ 4 × 4 છેદમાં 3, 2 × -3 એટલે ફરી -6 થશે, -1 1 × 1 એટલે -1 નીચે 3 બરાબર -4 + 4 એટલે 0/3, -6 - 1 એટલે -7/3, તો બરાબર 0/3 એટલે 0 જ થશે, બરાબર શું થશે? માટે Q ના યામ બરાબર અહીંયા 0/3 છે એટલે 0 થશે અને પછી -7/3, બરાબર, આ થશે Q ના યામ. આવી રીતે મળી ગયા બંનેના યામ, P ના યામ અને આ છે P ના યામ મળશે અને આ છે આપણને Q ના યામ મળશે, બરાબર. પ્રશ્ન નંબર 3, તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCD માં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજેલ છે. જો અહીંયા મેદાન દોરેલું છે, બરાબર, લંબચોરસ આકારનું મેદાન છે અને એમાં નામ આપેલું છે ABCD, બરાબર, આકૃતિ દોરેલી છે અહીંયા ABCD છે. તો એમાં શું કહે છે કે તમારે 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા છે. જો AD પર આપણે જોઈએ ને તો અહીંયા 1 મીટરના અંતરે કેવા છે? ફૂલના કુંડા છે, બરાબર. આ છે પહેલું, આ બીજું છે ને, પહેલું કુંડું, બીજું કુંડું, ત્રીજું કુંડું, ટૂંકમાં એવા કેવા ફૂલના કુંડા છે A થી D પર. એનો અર્થ કેવો થાય? ટોટલ 100 ફૂલના કુંડા છે એટલે AD ની લંબાઈ બરાબર 100 મીટર થાય ને. તો આપણે અહીંયા શું લખાય? અહીં AD ની લંબાઈ બરાબર 100 મીટર થાય, બરાબર. 1 મીટરના અંતરે 100 ફૂલના કુંડા છે AD પર, તો AD ની લંબાઈ કેટલી થાય? માટે AD ની લંબાઈ બરાબર 100 મીટર થાય ને, 100 મીટર થાય, બરાબર. પછી શું કીધું છે? નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે AD નું 1/4 ભાગનું અંતર કાપ્યું. બીજી હરોળમાં દોડે છે નિહારિકા, અહીંયા દોડે છે, બરાબર. આ નિહારિકા દોડે છે, કોણ છે? બીજી હરોળમાં નિહારિકા દોડે છે અને 1/4 ભાગનું અંતર કાપ્યું. એનો અર્થ કેવો કે નિહારિકા AD નું માટે અહીંયા આપણે શું લખી શકાય? નિહારિકાનું સ્થાન શું લખાય? જો બીજી લાઈનમાં દોડે છે તો માટે અહીંયા થાય નિહારિકા આપણે N, બરાબર, N એટલે નિહારિકા. એ શું કરે છે? 1/4 ભાગનું અંતર કાપે છે, 1/4 ભાગનું અંતર કાપે છે, ભાગનું અંતર કાપે છે, બરાબર. તો આપણે કેવું શું કહેવાય? માટે અહીંયા શું લખાય?
1/4 ગુણ્યા એડી લંબાઈ 100 મીટર છે ને, તો ગુણ્યા 100 આપણે ગુણવાના, બરાબર. તો કેટલા થાય? 25 ચોક 100 થાય ને અહીંયા. તો બરાબર કેટલું થશે અંતર? નિહારિકાએ કાપેલું 25 મીટર. આ અંતર કેટલું થશે? 25 મીટર થશે, બરાબર. હવે શું કીધું છે? પ્રીત પ્રીત કેટલું કાપે છે? જો અહીંયા છે કે પ્રીત છે એ 8મી હરોળમાં દોડે છે અને તેણે એડીનું 1/5 ભાગનું અંતર કાપ્યું છે. એટલે પ્રીત માટે લઈ લઈએ પી, બરાબર. પ્રીત કેટલું અંતર કાપે છે? 1/5 ભાગનું અંતર કાપે છે. 1/5 ભાગનું અંતર કાપે છે માટે શું કહેવાય અહીંયા? 1/5 ગુણ્યા 100, બરાબર. તો અહીંયા છેડશે 25 ચોક 20 પંચા 100, તો બરાબર અહીંયા કેટલા થશે? 20 મીટર થશે, બરાબર. હવે આ જે છે તો નિહારિકાનું સ્થાન કેટલું થશે? નિહારિકા આપણે અહીંયા લખી દઈએ. નિહારિકાનું સ્થાન બરાબર કેટલું થાય? નિહારિકાનું સ્થાન n બરાબર, નિહારિકા માટે આપણે n લીધું છે ને, નિહારિકાનું સ્થાન આપણે લખી લઈએ n બરાબર છે કઈ હરોળમાં છે? બીજી હરોળમાં છે, હે ને. અને 20 મીટર 25 મીટર છે, તો નિહારિકા બીજી હરોળમાં છે અને 25 મીટર અંતર કાપે છે. તો 2 અને 5 25. અને પ્રીત છે એ કઈ હરોળમાં? 8મી હરોળમાં છે અને કેટલા મીટર અંતર છે? 20 મીટર. તો 8મી હરોળમાં 8 અને 20 મીટર. તો પ્રીતનું સ્થાન છે 8 અને 20, બરાબર. આ આપણે સ્થાન નક્કી કર્યું. હવે શું કહે છે કે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? એટલે n આ પ્રીત છે, આ n એટલે નિહારિકા અને બીજો ધ્વજ પ્રીતનો છે એટલે આ પ્રીત. તો આ બંને વચ્ચેનું અંતર આપણને કીધું છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? બરાબર. ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? તો આ બે બિંદુનું મધ્ય બિંદુ શોધવાનું છે અને અહીંયા રશ્મિએ વાદળી ધ્વજ ફરકાવવાનો છે, બરાબર. તો n અને p વચ્ચેનું પહેલા આપણે અંતર શોધવું પડશે, બરાબર ને. તો આપણે અંતરનું સૂત્ર લખવું પડશે. અંતર કોનું શોધવાનું છે? n અને p વચ્ચેનું. તો માટે np સ્ક્વેર આપણે આગળના ચેપ્ટરમાં અંતર સૂત્ર વાપર્યું હતું. np સ્ક્વેર બરાબર શું છે અંતર સૂત્ર? x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર, બરાબર. તો ડાયરેક્ટ લખી દો. જો n અને p પહેલામાંથી પહેલા બાદ કરવાનો એનો સ્ક્વેર અને પછી બીજામાંથી બીજો બાદ કરવાનો અને એનો સ્ક્વેર, બરાબર. તો np સ્ક્વેર બરાબર ડાયરેક્ટ શું આવશે? 2 શું આવશે? અહીંયા થશે 2 - 8. 2 - 8 પહેલામાંથી પહેલો બાદ કરવાનો માઇનસ બીજામાંથી બીજો બાદ કરવાનો. 2 - 8 નો હોલ સ્ક્વેર અને બીજામાંથી બીજો એટલે 25 - 20, બરાબર. 25 - 20 હોલ સ્ક્વેર બરાબર થશે અહીંયા 2 - 8 એટલે થશે -6, બરાબર. કેટલા થશે? -6 નો હોલ સ્ક્વેર એટલે 6 ગુણ્યા 6, -6 ગુણ્યા -6 એટલે 36 જ થશે. ડાયરેક્ટ લખી નાખું છું 36 અને પ્લસ 25 - 20 એટલે 5 અને એનો સ્ક્વેર એટલે 25 થશે. 36 + 25, તો 36 + 25 કેટલા થાય? 61, બરાબર. 36 + 25 61 થાય. તો આ કેટલું? np સ્ક્વેર મળ્યું, બરાબર. np સ્ક્વેર બરાબર 61. તો np બરાબર √61, બરાબર ને. np સ્ક્વેર બરાબર 61 હોય તો np બરાબર √61 થઈ જાય. તો આ આપણને શું મળ્યું? બે ધ્વજ વચ્ચેનું અંતર મળ્યું. કેટલું છે? √61. હવે શું કહે છે? વચ્ચે ધ્વજ ફરકાવવાનો છે. વાદળી ધ્વજ ક્યાં ફરકાવવાનો છે? વચ્ચે, n અને p ની વચ્ચેનું. તો આપણે શું કરશું? અંતર શોધ્યું. હવે આપણે મધ્ય બિંદુનું સૂત્ર શું આવશે? અહીંયા લખી નાખું જો. મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર આવશે np નું, આપણે મધ્ય બિંદુ પર સૂત્ર np નું મધ્ય બિંદુનું સૂત્ર આવશે x1 + x2 2/2 અને y1 + y2/2, બરાબર. આ શું છે? મધ્ય બિંદુનું સૂત્ર 2. ચલો, તો બરાબર શું થશે? x1 + x2 એટલે 2 + 8 થશે ને. 2 + 8/2 અને y1 + y2 એટલે 25 + 20/2,
બરાબર. તો બરાબર કેટલા થશે? 8 ને 2 10 ભાગ્યા 2 કરીએ આપણે તો કેટલા મળશે? 5 મળશે ને? 8 ને 2 10 ભાગ્યા 2 અને બીજા છે 25 પ્લસ 20 એટલે 45 ભાગ્યા 2. ચાલો તો અહીંયા થશે 2 પંચા 10. તો બરાબર કેટલા આવશે? એનપી નું મધ્ય બિંદુ આવશે 5 અને 45 ભાગ્યા 2 કરીએ તો 22.5 આવે. બરાબર, 22.5 એટલે એનું મધ્ય બિંદુ કયું છે? 5મી હરોળમાં 22.5 મીટર. બરાબર, તો અહીંયા 5મી હરોળ આ રહી. બરાબર, તો રશ્મિ ક્યાં ધ્વજ ફરકાવશે? 5મી હરોળમાં 22.5 મીટરે એ અહીંયા વાદળી ધ્વજ ફરકાવશે રશ્મિ. બરાબર ને? આ છે આપણો જવાબ આવશે આવી રીતે. બરાબર છે. પ્રશ્ન નંબર 4. બિંદુ -1 6 એ બિંદુઓ -3 10 અને 6 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? હવે બે બિંદુઓનું વિભાજન કરે છે. કયા બે બિંદુનું વિભાજન કરે છે? તો જો એક રેખાખંડ દોરેલો છે અને આ બે બિંદુનું વિભાજન કરશે. -3 10 6 -8 એનું વિભાજન કરે છે. એટલે આપણે બે રેખાખંડ દોરી લઈએ. અહીંયા રેખાખંડ છે જ. બરાબર, આ બિંદુ છે એ અને આ બિંદુ છે બી. નામ આપી દઈએ તો અહીંયા એ છે. બરાબર ને? એ કયો છે? 3, એના યામ 3 -10 અને બી છે એના યામ છે 6 -8. બરાબર, એ બિંદુને જોડતા રેખાખંડનું એને કોણ વિભાજિત કરે છે? આ બિંદુ વિભાજિત કરે છે. -1 6. તો આ બેને વિભાજન કરતું બિંદુ આપણે અહીંયા ધારી લઈએ છીએ પી છે. બરાબર, આ બિંદુ પી છે કે જે રેખાખંડ AB નું વિભાજન કરે છે અને એના યામ કયા કીધા છે? -1 અને 6 કીધા છે. બરાબર, તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે શોધવાનું છે. તો આપણે પહેલા ધારી લઈએ આગળના દાખલામાં કર્યું હતું એમ કે ધારો કે પી બિંદુ પી વિભાજન કરે છે ને. પી એ રેખાખંડ AB નું એ તરફથી, બરાબર, એ તરફથી વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં આપણને ખબર નથી. બરાબર, તો આપણે ધારી લઈએ કે ધારો કે M1 જેમ M2 આ ગુણોત્તર આપણે ધારી લઈએ. M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર, આપણે ધારી લઈએ વિભાજન કરે છે. તો હવે આપણે પી ના યામ શોધવાના છે. આ પી જે વિભાજન કરતો બિંદુ પી છે ને, તો પી ના યામ શોધવા માટે આપણે વિભાજનનું સૂત્ર લખવું પડશે. માટે અહીંયા શું શોધશું? પી ના યામ બરાબર શું આવશે? વિભાજનનું સૂત્ર આવશે. પી ના યામ બરાબર વિભાજનનું સૂત્ર લખી દઈએ આપણે M1 x2 પ્લસ M1 x2 પ્લસ M2 x1 અને છેદમાં M1 પ્લસ M2 પછી M1 y2 જેવી રીતે x1 નું છે એવી રીતે y નું કરવાનું. M1 y2 પ્લસ M2 y1 અને બ્રેકેટ છેદમાં M1 પ્લસ M2. હવે દરેકની કિંમત આપણે લખી દઈએ. x1 y1 તો આપણને ખબર જ છે. એ ના યામ છે x1 y1 અને બી ના યામ છે x2 y2. બરાબર, x1 y1 અને બી ના યામ છે એ x2 અને y2. 6 - 8 છે એ x2 અને y2 માટે પી ના યામ શું થશે? M1 આપણને ખબર નથી તો M1 છે એમને એમ જ લખવાનું. પી ના યામ ખબર છે 1 - 1 અને 6. તો પી ના યામની બદલે આપણે શું લખશું અહીંયા? -1 અને 6. બરાબર, -1 6 બરાબર M1 અને x2 કેટલા છે? બી નો પહેલો યામ એટલે 6. M1 x2 પ્લસ M2 x1. M2 ખબર નથી એટલે પાછું M2 જ લખશું અને x1 કેટલા છે? એ નો પહેલો યામ એટલે છે એનો પહેલો યામ કેટલો છે? -3 છે. બરાબર, -3 અને છેદમાં M1 પ્લસ M2 એમ જ લખી નાખશું કારણ કે આપણને ખબર નથી. આપણે શોધવાના છે M1 અને M2. બરાબર,
પછી કોમમાં m1 y2, તો ફરી આપણે લખશું m1 અને y2 ની કિંમત b નો બીજો m -8 y2 એટલે બરાબર, પ્લસ m2 અને y1 એટલે a નો બીજો m -10 છેદમાં m1 પ્લસ m2. ચલો હવે માટે કેટલા થાય? જો હવે આમાં કેવું થાય છે કે આમાં છે ને બે બ્રેકેટ -1 6, તો -1 અલ્પવિરામ પહેલાની સંખ્યા બરાબર અહીંયા પણ અલ્પવિરામ પહેલાની સંખ્યા -1 બરાબર આ થશે અને 6 બરાબર આ થશે બીજો એમ બરાબર. તો હવે આમાં આપણે કોઈ પણ એક કિંમત લઈ લેવાની. આપણે ધારો કે લઈએ -1 બરાબર, તો -1 બરાબર પહેલું થશે ને m1 x2 પ્લસ m2 x1 બરાબર એ થશે. તો આપણે અહીંયા લખી લઈએ અહીંયા કે શું લખીએ માટે ડાયરેક્ટ લખી દઈએ m1 × 6 એટલે 6m1 થાય, સાઈડ બદલું છું ખાલી 6m1 પ્લસ m2 × 3 -3 એટલે માઇનસ થશે અહીંયા પ્લસ ની થાય -3m2 થશે ને -3m2 અને છેદમાં m1 પ્લસ m2 છેદમાં થશે m1 પ્લસ m2 બરાબર બરાબર આ -1 છે બરાબર, અલ્પવિરામ પહેલાની બંને સંખ્યા લખી બરાબર -1 તમે કોઈ પણ લખી શકો -1 બરાબર. હવે આપણે શું કરીએ આમ m1 પ્લસ m2 છે ને સામે લઈ જઈએ -1 ની બાજુમાં લઈ જશું તો કેટલા થશે અહીંયા એને ગુણાકારમાં જતા રહેશે બરાબર. તો શું થશે માટે હું અહીંયા લખું માટે અને પૂછી નાખું એને સામે લઈ જાઉં એટલે એકની બાજુમાં ગુણાકારમાં આવી જશે. તો માટે 6m1 3m2 ઇઝ ઇક્વલ ટુ -1 અને બ્રેકેટમાં m1 પ્લસ m2 બરાબર. ચલો બરાબર કેટલા થશે બરાબર 6m1 3m2 ઇઝ ઇક્વલ ટુ -1 × m1 એટલે -m1 અને -1 × m2 એટલે -1m2 બરાબર, -1m1 અને -1m2 એટલે -m2 થશે બરાબર. ચલો માટે શું થશે અહીંયા બરાબર હવે m1 ને બાજુમાં લઈ લઉં અને m2 ને જોડે લઈ લઈએ આપણે બરાબર. તો અહીંયા શું થશે માટે 6m1 અને -m1 ને સામે લઈ લો એટલે +m1 થઈ જશે 6m1 + 1m1 બરાબર -m2 અને -3m2 છે ને સામે લઈ જઈએ તો +3m2 થઈ જાય બરાબર છે. માટે 6m1 + 1m1 એટલે 7m1 બરાબર 3m2 - 1m2 એટલે 2m2 બરાબર ને શું થશે 2m2. ચલો માટે શું થશે અહીંયા m1/m2 માટે આપણે શું લખીએ અહીંયા 7m1 = 2m2 ને. તો હવે m1/m2 કરીએ તો કેટલા થાય m1/m2 બરાબર m1 ની જોડે 7 છે અને m2 ની જોડે 2 છે બરાબર. તો 2/7 થશે ને m1 ની જોડે અચ્છા m1/m2 એટલે m1 ચલો હવે અહીંયા જો આવી રીતે થશે 7/2 ને 2/7 થશે. જો m1/m2 કરીએ આપણે તો શું થાય m1 ની જોડે 7 છે એ સામે જતો રહે બરાબર એટલે ગુણાકારમાં છે તો ભાગાકારમાં નીચે જતો રહેશે બરાબર ને. અને m2 ની જોડે 2 છે એ સામે જતો રહે તો ઉપર જતો રહે તો 2/7 થઈ જશે બરાબર. ચોકડી ગુણાકાર કરીએ તો 2m2 થાય અને 7m1 માટે m1/m2 બરાબર 2/7. તો માટે શું થશે અહીંયા ગુણોત્તર m1/m2 બરાબર 2/7 આ છે એનો ગુણોત્તર થશે m1/m2 બરાબર 2/7. એક મિનિટ હું સરખું લખી દઉં શું છે એનો ગુણોત્તર 2/7 થશે બરાબર. ચલો આ એનો જવાબ છે. રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તો 2/7 ગુણોત્તરમાં વિભાજન કરશે બરાબર.
આગળ 2 કપાસ હશે અને પાછળ કેટલા ભાગ પડશે? 7 ભાગ પડશે, બરાબર ને? પ્રશ્ન નંબર 5. એક્સ અક્ષ બિંદુઓ એ 1 - 5 અને બી -4, 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. વિભાજન બિંદુના યામ પણ શોધો. ચલો અહીંયા જો એક્સ અક્ષ કીધો છે આપણને, બરાબર? તો એમાં આપણે શું જોવાનું કે એના બે બિંદુ આપણે લઈ લઈએ. ધારો કે ચલો આપણે જેમ દરેક દાખલામાં કરીએ છીએ એવી રીતે જ એ બિંદુ છે અને આ છે અહીંયા બી બિંદુ છે, બરાબર? આ એ બિંદુના યામ લખ્યા છે 1 અને -5 અને બી બિંદુના યામ છે -4 અને 5. -4 અને 5. હવે વિભાજન કરે છે, બરાબર? બિંદુનું હવે આ એ બી નું કોઈ બિંદુ વિભાજન કરે છે તો વિભાજન અહીંયા ધારો કે કરે છે આપણે એ વિભાજન કરતું બિંદુ અહીંયા છે પી છે, બરાબર? હવે એક્સ અક્ષ પર કીધો છે એટલે આપણને ખબર છે કે એક્સ અક્ષ પર હોય તો એનો પહેલો એમ હંમેશા કાંઈ પણ હોય અને બીજો એમ વાય એમ એનો કેવો હોય? 0 જ હોય, બરાબર? કારણ કે અહીંયા આપણને એક્સ અક્ષ કીધો છે એટલા માટે. તો હવે અહીંયા જો x1 y1 x2 y2 કયા થાય? એના જે યામ છે એનો પહેલો યામ છે એક એ x1 થાય, બરાબર? અને બીજો યામ છે એ y1 થાય. બી નો પહેલો યામ છે એ x2 થાય અને બીજો યામ છે એ y2 થાય. હવે એક્સ અક્ષનું બિંદુ પી, હવે આપણે શું લખવાનું? બિંદુ પી વિભાજન કરે છે ને, બિંદુ પી છે એ વિભાજન કરે છે તો આપણે શું લખવાનું? ધારો કે એક્સ અક્ષનું બિંદુ પી કે જેના આપણે યામ લીધા છે એ અને 0, એક્સ અક્ષ પર છે એટલે એનો બીજો યામ હંમેશા વાય એમ હંમેશા 0 જ હોય. એક્સ અક્ષ કીધો છે ને એ બી નું એ તરફથી m1 જેમ m2 માં આપણને ખબર નથી હે ને, આગળના દાખલામાં કર્યું તો આપણે એવી રીતે જ m1 જેમ m2 માં વિભાજન કરે છે. આપણને ખબર નથી એટલે આપણે ધારી લીધું m1 જેમ m2, બરાબર? વિભાજન કરે છે માટે p ના યામ થશે અહીંયા p ના યામ બરાબર ફરી વિભાજનનું સૂત્ર, કારણ કે પી વિભાજન કરે છે બંને બિંદુનું વિભાજન કરે છે એટલે અહીંયા પાછું વિભાજનનું સૂત્ર આવશે m1 x2. હું ડાયરેક્ટ લખી દઉં અહીંયા વિભાજનનું સૂત્ર આવશે m1 x2 એટલે m1 અને x2 કેટલા છે? -4, બરાબર? પ્લસ m2 x1 પ્લસ m2 અને x1 કેટલા છે? 1, બરાબર? છેદમાં m1 પ્લસ m2 કોમા m1 y2, હવે y નું કોમા m1 y2 કેટલા છે? 5, હે ને? અને પ્લસ m2 y1, આ 5 છે અહીંયા, m2 y1 કેટલા છે? -5, બરાબર? છેદમાં m1 પ્લસ m2 છેદમાં આવશે m1 પ્લસ m2, બરાબર? બ્રેકેટ પૂરો. ચલો માટે p ના યામ બરાબર શું થશે? p ના યામ આપણે કેટલા કીધા છે? a અને 0 કીધા છે ને, બિંદુ p ના યામ આપણે a અને 0 કીધા છે માટે અહીંયા a ના યામ છે એને બદલે આપણે શું લખશું? માટે p ના યામ લખી દઈશું અહીંયા p a અને 0, બરાબર? બરાબર શું થશે? -4 ગુણ્યા m1 એટલે -4m1 પ્લસ 1m2, બરાબર? પ્લસ 1m2 નીચે m1 પ્લસ m2 શું થશે? m1 પ્લસ m2 કોમા 5m1, બરાબર? -5m2 છેદમાં m1 પ્લસ m2 આવી રીતે થશે. હવે a બરાબર શું થશે? a બરાબર થશે અહીંયા અલ્પવિરામ પહેલાનું છે ને તો a બરાબર બીજા બ્રેકેટમાં થશે અલ્પવિરામ પહેલાનું, બરાબર?
એ બરાબર આ કિંમત થશે અને 0 છે એ અલ્પવિરામ પછીનો છે એટલે 0 ની કિંમત 0 બરાબર થશે અલ્પવિરામ પછીની આ કિંમત થશે બરાબર. તો આપણે 0 બરાબર પછીની કિંમત લખી નાખીએ તો આપણને વધારે ઈઝી પડશે. તો માટે આપણે શું લખી નાખશું, અહીંયા લખી નાખીએ માટે 0 પછીની કિંમત શું છે 5m1 માઇનસ અલ્પવિરામ પછીની કિંમત લખી નાખીએ બરાબર. માટે 5m1 માઇનસ 5m2 બાય m1 પ્લસ m2 પ્લસ m2 બરાબર. એ કોની 0 ની કિંમત છે ને એ પ્લસ બરાબર લખી દઉં. હા બરાબર 0 બરાબર થશે બરાબર 0. જો અહીંયા મેં કીધું છે ને અલ્પવિરામ પછીની કિંમત 0 છે તો અહીંયા પણ 0 બરાબર એ લખવાનું આપણે બરાબર. એ આપણે લખી દીધું. તો માટે હવે m1 પ્લસ m2 છે અહીંયા ભાગાકારમાં છે સામે જાય 0 ની બાજુમાં તો ગુણાકારમાં જતા રહે તો 0 ગુણ્યા m1 પ્લસ m2 કરીએ તો 0 થઈ જાય ને 0 બરાબર. 0 ની સાથે કોઈ પણ કિંમતને ગુણીએ તો 0 થઈ જાય. તો માટે અહીંયા થશે 5m1 માઇનસ 5m2 બરાબર 0 બરાબર. છેદની કિંમત સામે જાય તો 0 જ થઈ જાય. તો માટે શું થાય 5m1 બરાબર માઇનસ 5m2 સામે જાય તો પ્લસ 5m2 થઈ જાય 5m2 માટે m1 બાય m2 બરાબર શું થાય 5/5 તો 5 એકા 5 થઈ જશે અને અહીંયા પણ 1 બરાબર. તો માટે m1 બરાબર પણ m1 બાય m2 ગુણોત્તર શું મળ્યો 1/1 1/1 બરાબર. m1 બરાબર પણ 1 ને m2 બરાબર પણ 1 તો માટે ગુણોત્તર બરાબર કેટલો થાય માટે ગુણોત્તર બરાબર ગુણોત્તર કેટલો મળે આપણને 1/1 મળ્યો ને. આ શું મળ્યો આપણને ગુણોત્તર મળ્યો છે બરાબર છે. હવે આપણે શું શોધવાનું છે એ શોધવાનું છે બરાબર. વિભાજન બિંદુના યામ પણ શોધો તો આપણે એ શોધવાનો છે માટે હવે એ બરાબર કેટલા મળશે આપણે અહીંયા એ બરાબર આ જોઈએ. ચલો 0 શોધ્યું. હવે એ બરાબર આપણે કીધું છે પી બ્રેકેટમાં એ બરાબર અલ્પવિરામ પહેલાની કિંમત છે અહીંયા તો અહીંયા પણ બીજા બ્રેકેટમાં પણ અલ્પવિરામ પહેલાની કિંમત તો એ બરાબર માઇનસ 4m1 થશે ને માઇનસ 4m1 પ્લસ 1m2 માઇનસ 4m1 પ્લસ 1m2 બાય m1 પ્લસ m2. ચલો બરાબર શું થશે m1 અને m2 ની કિંમત આપણે મળી ગઈ અહીંયા ગુણોત્તર અહીંયા m1 જેમ m2 એટલે 1 જેમ m એટલે m1 બરાબર 1 અને m2 બરાબર પણ 1 તો 4 m1 ની બદલે લખો 1 પ્લસ 1 m2 m1 ની બદલે લખો 1. હવે m1 પ્લસ m2 એટલે 1 પ્લસ 1 બરાબર 4 ગુણ્યા એટલે 4 વત્તા 1 એકા 1 છેદમાં 2 બરાબર -4 છે સોરી -4 છે અહીંયા -4 બરાબર શું થશે અહીંયા -4 પ્લસ 1 એટલે -3 થશે ને બરાબર થશે અહીંયા -3/2 બરાબર. આ કોની કિંમત મળી આપણને a ની 0 તો p ના 2m ની કિંમત મળી ગઈ આપણને a ની પણ મળી ગઈ અને 0 ની પણ મળી ગઈ. અહીંયા જો 0 બરાબર કેટલા છે જો માટે અહીંયા સોરી a ની કિંમત મળી ગઈ તો માટે એના યામ કેવા થશે p ના યામ બરાબર માટે p ના યામ કયા થશે a ની કિંમત આપણને કેટલી મળી -3/2 મળી તો a 0 છે ને -3/2 અને બીજું છે 0 તો આ છે એના યામ p ના યામ થશે બરાબર છે. પ્રશ્ન નંબર 6 જો 1 2 4y x 6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. હવે આ છે ને જે બિંદુ આપેલા છે એને આપણે ધારો કે નામ આપી લઈએ કે આ 1 2 છે આ બિંદુ a છે આ b છે બરાબર આ c છે અને આ d છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે ABCD એવું આપણે નક્કી કરી લઈએ બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે તો એનો શું થાય કે AC અને BD શું છે એ એના વિકર્ણો છે બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના વિકર્ણો કયા છે
વિકર્ણો એના કયા થાય? વિકર્ણો એસી અને બીડી, બરાબર? એ કેવા છે? પરસ્પર દુભાગે છે, બરાબર ને? છે જે પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે છે તો માટે શું થાય? માટે બંનેના વિકર્ણો પરસ્પર દુભાગે છે, માટે એસી નું મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ થાય ને. એસી નું મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ થાય. બીડી નું મધ્યબિંદુ, મધ્યબિંદુ, બરાબર? જો આ ચતુષ્કોણ છે, બરાબર ને? એબીસી ખાલી રફ આકૃતિ દોરું છું, બરાબર? આ વિકર્ણો છે એના એસી અને બીડી, એસી અને આ બીડી પરસ્પર દુભાગે છે, અને એના એટલે એસી બરાબર એસી નું મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ થાય ને. એના મધ્યબિંદુ એક જ છે એવું કહેવાય. તો આપણે શું લખશું? માટે એસી ના મધ્યબિંદુનું સૂત્ર અને બીડી ના મધ્યબિંદુનું સૂત્ર. તો મધ્યબિંદુનું સૂત્ર એટલે શું થશે? બરાબર થશે અહીંયા એ અને સી, તો બેના પહેલો વત્તા પહેલો x1 પ્લસ x2, આ પહેલો એ અને સી નો પહેલો પહેલો વત્તા પહેલો, બરાબર, બાય 2, અને બીજો વત્તા બીજો બાય 2, બરાબર ને? એસી માટે તો પહેલું કયું છે અહીંયા? 1 પ્લસ એક્સ. એ અને સી માં એ નો પહેલો 1 છે અને સી નો પહેલો અહીંયા x છે, તો 1 પ્લસ એક્સ બાય 2 અને કોમા સોરી બાય 2 અને y1 પ્લસ y2 બાય 2, x1 પ્લસ x2 બાય 2 અને y1 પ્લસ y2 બાય 2. એટલે એ અને સી નો બીજો વત્તા બીજો, એનો બીજો કયો છે 2 અને સી નો બીજો કયો છે 6, બરાબર? તો અહીંયા આવશે 2 પ્લસ 6, બરાબર, ભાગ્યા 2. આ શું થયું? એસી નું મધ્યબિંદુ. હવે બીડી નું મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ બરાબર x1 પ્લસ x2 બાય 2, y1 પ્લસ y2 બાય 2, એટલે બી અને ડી નો પહેલો વત્તા પહેલો બાય 2 અને બીજો વત્તા બીજો, બી નો પહેલો ડી નો પહેલો, 4 વત્તા 3 શું થશે અહીંયા? 4 વત્તા 3 બાય 2 અને બીજો વત્તા બીજો બી અને ડી નો, એટલે y પ્લસ 5 બાય 2. આ એનું બીડી નું મધ્યબિંદુનું સૂત્ર, બરાબર? આપણે લખી શકાય કે મધ્યબિંદુનું સૂત્ર આપણે ઉપયોગ કર્યો છે. મધ્યબિંદુનું સૂત્ર, ચલો, બરાબર. માટે કેટલા થશે અહીંયા? માટે શું થાય? અલ્પવિરામ પહેલાની સંખ્યા પહેલા બ્રેકેટમાં બરાબર માટે 1 પ્લસ એક્સ બાય 2, માટે શું થાય? 1 પ્લસ, જો અહીંયા કેટલા, હું ડાયરેક્ટ અહીંયા લખું, ધારો કે માટે અહીંયા પહેલા બ્રેકેટમાં થશે 1 પ્લસ એક્સ બાય 2 કોમા 2 પ્લસ 6 એટલે 8 બાય 2 એટલે કેટલા થાય? 8 ભાગ્યા 2 એટલે 4 થાય ને અહીંયા 4, બરાબર 4 પ્લસ 3 એટલે 7 બાય 2 થશે, બરાબર? અહીંયા 7 બાય 2 અને y પ્લસ 5 બાય 2 થશે. ચલો, માટે 1 પ્લસ આવું થાય ને, માટે આવું લખી શકાય આપણે અહીંયા. માટે 1 પ્લસ એક્સ બાય 2 બરાબર આ બ્રેકેટનો પહેલો બરાબર આ બ્રેકેટનો પહેલો બરાબર 7 બાય 2 એવું તો કહી શકાય. માટે બરાબર થશે 7 બાય 2 અને બીજું શું થાય? બીજું અલ્પવિરામ પછીનો પહેલા બ્રેકેટમાં બરાબર અલ્પવિરામ પછીનો બીજો બ્રેકેટમાં, એટલે અલ્પવિરામ પછીનું છે 4 બરાબર આ થાય 5 બાય 5 પ્લસ 5 બાય 2, બરાબર? માટે 4 બરાબર y પ્લસ 5 બાય 2. હવે આના પરથી શું થાય? પહેલા બ્રેકેટમાં 1 પ્લસ એક્સ બરાબર આ 2 ને આપણે બરાબર 7 બાય 2 છે, અને 2 સામે જતા રહે તો ભાગાકારમાં છે ને, આ 2 સામે જતા રહે તો ભાગાકારમાં છે, એના બદલે ક્યાં જતા રહે? ગુણાકારમાં જતા રહે, બરાબર? સામે જાય એટલે ગુણાકારમાં જતા રહે. અહીંયા લખી દઈએ ગુણ્યા 2, આ 2 સામે જતા રહે, બરાબર? તો શું થશે? અને y પ્લસ 5 બરાબર 4, બરાબર? અને 2 સામે જતા રહે તો ગુણાકારમાં જતા રહે,
તો 4 ગુણ્યા 2 લખી દઈએ આપણે અહીંયા, ગુણ્યા 2, તો ગુણ્યા 2, બરાબર. અહીંયા 2 2 કેન્સલ થઈ જશે અને અહીંયા 4 દુ 8 થઈ જશે. તો માટે અહીંયા શું થશે? 1 પ્લસ એક્સ, 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 7 અને અહીંયા કેટલા થશે? y પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 4 2 8, 8 થશે. તો માટે x બરાબર કેટલા થશે? 7 અને 1 સામે જતા રહેશે તો -1 થઈ જશે અને y બરાબર થઈ જશે 8, 5 સામે જતા એટલે -5 થઈ જશે. તો માટે કેટલા થશે અહીંયા? માટે x બરાબર થશે 7 માંથી 1 જાય તો 6 અને y બરાબર થશે 8 માંથી 5 જાય તો 3. આ મળી આપણને x અને y ની કિંમત. શું કીધું છે આપણે? શિરોબિંદુ હોય તો x અને y શોધો. બરાબર, મળી ગયા આપણને x અને y ની કિંમત. x બરાબર 6 અને y બરાબર 3 મળે આપણને. પ્રશ્ન નંબર 7. AB વર્તુળનો વ્યાસ છે. હવે જો ધારો કે હું તમને ખાલી સમજાવવા માટે જ આકૃતિ દોરું છું, એની જરૂર નથી, પણ એક વર્તુળ છે, બરાબર, બરાબર નથી દોરાયું. હવે એનો વ્યાસ છે, એટલે વ્યાસ કોને કહેવાય? આ વ્યાસ કહેવાય, બરાબર. એનો વ્યાસ છે AB, વર્તુળનો વ્યાસ છે. હવે બી નો વર્તુળનું કેન્દ્ર એટલે અહીંયા મધ્યમાં જે આવેલું હોય ને, આ વર્તુળનું કેન્દ્ર કેટલું કીધું છે? 2 અને -3 કીધું છે, 2 અને -3 કીધું છે. અને બી 1 4 છે. બી ના યામ કેટલા કીધા છે? 1 અને 4 કીધા છે, બરાબર. તો બિંદુ એ ના યામ શોધો. તો એ ના યામ આપણે શોધવાના છે. તો આપણે શું ધારી લેવાનું? કે ધારો કે બિંદુ એ ના યામ XY છે, જે શોધવાનું એ ધારવું પડે ને. તો આપણે લખશું અહીંયા, ધારો કે એ ના યામ શોધવાના છે, તો એ ના યામ ધારી લઈએ કે XY છે, બરાબર, XY છે. હવે વર્તુળનું કેન્દ્ર તેના દરેક વ્યાસનું મધ્ય બિંદુ છે. આ વર્તુળનું કેન્દ્ર હોય એ એના વ્યાસનું મધ્ય બિંદુ કહેવાય ને, હે ને? તો અહીં AB છે એ શું છે? વ્યાસ છે ને. AB છે શું છે? વર્તુળનો વ્યાસ છે. અને 2 - 3 શું છે? વર્તુળનું કેન્દ્ર છે, બરાબર. તો માટે આપણે શું લખી શકાય અહીંયા? કે માટે AB નું મધ્ય બિંદુ બરાબર 2 - 3 લખી શકીએ ને આપણે? 2 - 3. હવે AB નું મધ્ય બિંદુ આપણે સૂત્ર લખવાનું, x1 + x2/2 y1 + y2/2, બરાબર. એટલે પહેલો વત્તા x1 + x2. તો બિંદુ યામ આપણે AB નું મધ્ય બિંદુ x1 + x2 એટલે x, બરાબર ને. એ ના આપણે x ધાર્યા છે, તો પહેલો વત્તા 1, બેનો પહેલો /2 અને y1 + y2 એટલે y + y2 કેટલા છે? બીનો બીજો યામ 4 છે, y2 એમ થશે. માટે અચ્છા, બરાબર 1 બરાબર આ તો લખવાનું 2 અને -3, બરાબર. તો માટે શું થાય? અલ્પવિરામનો પહેલો, આનો પહેલો બરાબર અહીંયા 2 થાય, બરાબર. અને x + 4/2 બરાબર 3, બીજો બરાબર બીજો થાય ને. તો માટે આપણે શું લખશું અહીંયા? બરાબર x + 1/2 બરાબર અને y + 4/2 = -3 થશે. તો માટે આપણે શું કરશું? આ બે ને સામે લઈ જશું એટલે 2 × 2 થઈ જશે. માટે x + 1 બરાબર 2 × 2 એટલે કેટલા થશે? 4 અને આ 2 ને સામે લઈ જશું એટલે ગુણાકારમાં જતા રહેશે. y + 4 = 3 × 2 6, પણ -3 છે એટલે -6 થશે, બરાબર. તો માટે x બરાબર થશે 4, 1 સામે જાય એટલે -1 થઈ જશે અને y બરાબર થશે -6, 4 સામે જાય એટલે -4 થઈ જશે. માટે x બરાબર થશે આપણને 4 - 1 એટલે 3 અને y બરાબર થઈ જશે -6 - 4 એટલે -10, બરાબર. 6 × 4 = 10 પ્લસ એટલે x બરાબર 3 અને y બરાબર -10. આમ બિંદુ એના યામ કયા થશે? x અને y
આમ બિંદુ એ ના યામ બરાબર કયા થશે એક્સ વાય એટલે 3 અને -10 થાય બરાબર આવશે જવાબ. પ્રશ્ન નંબર 8 જો a અને b અનુક્રમે -2 અને 2 4 હોય જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તેવા બિંદુ P ના યામ શોધો. જો તમને આપણે રકમમાં જે કીધું છે ને એના પરથી શું થાય કે આપણે જે કરીએ છીએ એવી રીતે જ બરાબર એક રેખાખંડ AB બરાબર અનુક્રમે શું છે એના યામ એનો યામ છે -2 -2 -2 -2 એટલે આ x1 y1 થયું x1 y1 થયા અને બી ના યામ છે 2 -4 2 અને -4 આ શું થયું x2 y2 થયા બરાબર. હવે જેથી એપી હોય જેથી એપી બરાબર 3/7 AB થાય એટલે ટૂંકમાં એ બંનેને વિભાજન કરે એવું એક બિંદુ વચ્ચે એના પર એક બિંદુ P છે એનો અર્થ એવો થાય ને એપી બરાબર કીધું છે એટલે આ બિંદુ P છે તો એપી બરાબર કેટલા કીધા છે 1/3 AB કીધા છે બરાબર એપી બરાબર એવું કીધું છે એનો અર્થ શું થાય કે એપી બરાબર શું કીધું છે આપણને અહીંયા કે એપી બરાબર 3/7 AB થાય 3/7 AB થાય એવું રકમમાં કીધું છે એપી બરાબર 3/7 AB થાય તો એપી બરાબર 3/7 AB થાય તો હવે પીબી બરાબર કેટલા થાય આ પીબી બરાબર પી થી બી નું માપ કેટલું થાય આખા એબી માંથી આપણે એપી ને બાદ કરીએ આખા એબી માંથી આપણે એપી ને બાદ કરીએ તો જે વધે એ પીબી વધે ને તો માટે આપણે શું કહી શકાય કે હવે પીબી બરાબર શું કહેવાય પીબી બરાબર કેટલા થશે એબી માંથી એબી માઇનસ એપી થાય એબી માઇનસ એપી થાય બરાબર તમારે પીબી બરાબર કેટલા થાય બરાબર એબી માઇનસ એપી કેટલા કીધા છે આપણને 3/7 કીધા છે એપી બરાબર એ રકમમાં કીધું છે ને એપી બરાબર 3/7 એબી કીધા છે એબી માઇનસ એપી ની જગ્યાએ લખવાના આપણે 3/7 એ બી બરાબર ચલો તો એબી માઇનસ 3/7 એબી એટલે એનો અર્થ શું થાય બરાબર આનો અર્થ શું થાય ખબર છે 1 AB માઇનસ 3/7 AB થાય બરાબર આનો અર્થ શું થાય 1 AB માઇનસ 3/7 AB તો આપણે બી માંથી AB કોમન કાઢી લઈએ તો 1 માઇનસ 3/7 અને AB આવો થાય ને એનો અર્થ બંનેમાંથી AB કોમન કાઢી લઈએ તો 1 માઇનસ 3/7 એટલે કેટલા થાય 7 એકા 7 ચોકડી ગુણાકાર કરીએ તો 7 એકા 7 અને -3/7 AB થાય બરાબર બરાબર 7 માંથી 3 જાય તો 4/7 4/7 AB થાય બરાબર શું થાય પીબી બરાબર 4/7 AB થાય બરાબર આ કોની કિંમત આવી માટે પીબી બરાબર થાય 4/7 AB થાય હવે એપી બાય એબી કરવું હોય નીચે આપણે બાજુ કરીએ હવે તો હવે એપી બાય એબી કેટલા થાય એપી ની કિંમત લખી લઈએ અને એબી ની કિંમત લખી લઈએ એપી ની કિંમત આપણે કીધી છે 3/7 AB બરાબર અને છેદમાં એબી ની કિંમત આપણને મળી ગઈ 4/7 AB તે લખી દઈએ છેદમાં બાય 4/7 AB તો ચલો હવે છેદના છેદ બંને સાત છે તો ઉડી જશે તો એપી બાય એબી બરાબર કેટલા મળ્યા આપણને એપી બાય એબી બરાબર 3/4 મળ્યા ને 3/4 બચે તો આ શું મળ્યું એપી બાય એબી તો હવે માટે pxy એ એબી નું શું કહી શકાય આપણે માટે pxy આપણે એના યામ xy ધારી લઈએ બરાબર ને માટે pxy એ એબી નું 3/4 ગુણોત્તરમાં 3/4 છે એનો અર્થ એવો કે 3/4 ગુણોત્તર છે બરાબર ને એબી નું
એટલે આ 3 છે એ m1 કહેવાય, 3 એ m1 કહેવાય અને 4 છે એ શું કહેવાય? m2 કહેવાય. બરાબર? એના પરથી તો AB નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું કહેવાય. તો આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર? તો આપણે અહીંયા વિભાજન સૂત્રનો ઉપયોગ કરશું કે માટે xy બરાબર, ચલો વિભાજન સૂત્ર કયું છે? m1 x2 પ્લસ m2 x1. બરાબર? દરેકની આપણે કિંમત લખી લઈએ ડાયરેક્ટ. m1 x2, m1 કેટલા છે? 3 અને x2 છે 2. આકૃતિમાં કીધેલા છે x2, m1, m2 બધા. m1 x2 પ્લસ m2 x1. m2 કેટલા છે? 4 અને x1 કેટલા છે? -2 છેદમાં m1 પ્લસ m2 3 પ્લસ 4 અને કોમા કરીને 3, ચલો કોમા કરીને ફરી m1 y2 કેટલા છે? -4 પ્લસ m2 y1 એટલે 4, m2 4 છે અને -2 છેદમાં m1 પ્લસ m2 એટલે 3 પ્લસ 4. બરાબર? હવે ડાયરેક્ટ બરાબર બરાબર કેટલા થશે? 3 દુ 6 વત્તા 4 દુ 8 માઇનસ છે એટલે 6 - 8 જે થશે -2. બરાબર? 6 - 8 થશે -2 છેદમાં 3 વત્તા 4 એટલે 7 થઈ જશે. અલ્પવિરામ કરીને 4 તરી 12 -12 થશે. -12 -4 દુ 8 -12 -8 એટલે -20 થઈ જશે ને? અહીંયા થશે -20 અને છેદમાં 3 પ્લસ 4 એટલે 7. આવું થશે. આ શું મળ્યું આપણને? xy. માટે xy બરાબર થશે. બરાબર? તો આમ બિંદુ P ના યામ કયા છે? માટે બિંદુ P ના યામ xy છે. P ના યામ -2/7 અને -20/7 છે. બરાબર? ચલો આ આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 9. a-2 2 અને b 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. હવે જો આ AB રેખાખંડ છે, અહીંયા દોર્યો છે મેં. બરાબર? એના યામ લખી દઈએ. આ છે બિંદુ A અને અહીંયા છે બિંદુ B. એના યામ લખી દઈએ આપણે. -2 2 એનો અર્થ થયો x1 y1 અને B ના યામ છે 2 8. બરાબર? તો આ શું છે? x2 y2. બરાબર? ચલો એને જોડતા રેખાખંડનો 4 સમાન ભાગમાં, 4 સમાન ભાગ છે એટલે 3 બિંદુ હોય તો 4 ભાગ થાય. તો આપણે 4 ભાગમાં વિભાજન કરીએ. આ પહેલો ભાગ, એક ભાગ પડી ગયો, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. એટલે 4 સમાન ભાગમાં વિભાજન કરવાનું હોય તો 3 બિંદુ જોશે ને? તો કયા બિંદુ એનું વિભાજન કરે છે? આ બિંદુ છે P નામ આપી દઈએ, અહીંયા Q નામ આપી દઈએ અને અહીંયા R નામ આપી દઈએ. બરાબર? થઈ ગયા 4 ભાગ. જો એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. 4 ભાગ થઈ ગયા ને? ચલો હવે ધારો કે આપણે માની લઈએ કે P, Q અને R છે એ A અને B ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ છે. આથી Q એ શું થયું? AB નું મધ્ય બિંદુ થયું. 4 સમાન ભાગમાં વિભાજન કરે તો Q છે એ શું થયું? AB નું મધ્ય બિંદુ થયું ને? Q છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. આથી મધ્ય બિંદુનું સૂત્ર શોધીએ. મધ્ય બિંદુના સૂત્ર ઉપરથી બિંદુ Q ના યામ કયા થાય? Q ના યામ આપણે મધ્ય બિંદુના સૂત્ર પરથી Q ના યામ આપણે પહેલા શોધીએ. બિંદુ Q ના યામ. બરાબર? Q છે મધ્ય બિંદુ છે એટલે આપણે શું કરવાનું? મધ્ય બિંદુનું સૂત્ર વાપરવાનું. બરાબર? x1 પ્લસ x2/2 y1 પ્લસ y2/2. બરાબર? AB નું મધ્ય બિંદુ છે એટલે A અને B નું જોવાનું. પહેલો પ્લસ પહેલો. બરાબર? A અને B નો પહેલો પ્લસ પહેલો બાય 2 અને A અને B નો બીજો યામ પ્લસ બીજો યામ બાય 2. AB જેનું મધ્ય બિંદુ હોય એના બે યામ જોવાના. તો અહીંયા શું થશે? પહેલો પ્લસ પહેલો એટલે -2 પ્લસ 2/2. બરાબર? અને કોમા કરીને A અને B નો બીજો પ્લસ બીજો. એટલે બીજો કયો છે? A અને B નો 2 અને B નો છે 8/2 થશે. બરાબર?
ચલો બરાબર. હવે -2 + 2 એટલે 0/2 એટલે 0 થઈ જશે. પહેલા એમાંથી 0, કોમા 2 + 8 એટલે 10, 10/2, 10 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા આવશે? 5 આવશે. બરાબર થશે 5. આ શું છે? ક્યુ ના યામ છે. બરાબર. હવે ક્યુ ના યામ મળે આપણને, આ મળે આપણને ક્યુ ના યામ મળ્યા. હવે પી છે એ કોનું છે મધ્યબિંદુ કહેવાય? પી છે એ ક્યુ નું મધ્યબિંદુ છે. તો આપણે પી ના યામ શોધવા હોય તો આપણે એ અને ક્યુ ના પહેલો પ્લસ પહેલો બાય 2, બીજો પ્લસ બીજો બાય 2 કરશું. બરાબર. તો હવે આપણે શું કરશું? પી ના યામ શોધીએ. પી છે એ એક કોનું મધ્યબિંદુ છે? એ ક્યુ નું મધ્યબિંદુ છે. બરાબર. એ ક્યુ નું મધ્યબિંદુ છે માટે પી ના યામ. હવે એના પરથી આપણે પી ના યામ શોધવા હોય તો મધ્યબિંદુનું સૂત્ર વાપરવું પડે. એ ક્યુ નું મધ્યબિંદુ છે એટલે એ અને ક્યુ ના યામ લેવા પડે આપણે. પહેલો પ્લસ પહેલો બાય 2, બીજો પ્લસ બીજો બાય. ચલો એ અને ક્યુ ના પહેલા પહેલા કયા છે? -2 અને ક્યુ નો પહેલો છે 0. બરાબર. ક્યુ ના યામમાં આપણે જોવાનું ક્યુ નો પહેલો છે 0 અને ક્યુ નો બીજો છે 5. બરાબર ને? તો આપણે પી ના મધ્યબિંદુના સૂત્રમાં શું લખશું? પહેલો પ્લસ પહેલો બાય 2. આ છે પી ના યામ આપણે જોઈએ છે. બરાબર ને? તો એમાં શું લખશું? બરાબર -2 + 0/2 અને બીજો પ્લસ બીજો બાય 2. કોના? એ અને ક્યુ ના. એ અને ક્યુ ના બીજા છે 2 + 5/2. બરાબર શું આવશે? -2 + 0 એટલે -2 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? -1 આવશે ને? -1 અને 5 ને 2 7/2 એટલે 7/2 આવશે. આ કયા થયા? પી ના યામ થયા. બરાબર. હવે કોના યામ બાકી રહ્યા? એ જ રીતે આર છે એ ક્યુબી નું મધ્યબિંદુ છે. આર છે એ કોનું મધ્યબિંદુ છે? ક્યુ અને બી નું મધ્યબિંદુ છે. તો આપણે શું લખશું? આર એ ક્યુબી નું મધ્ય બિંદુ છે માટે આર ના યામ શું થશે? આર ના યામ બરાબર ક્યુ અને બી ના પહેલો પ્લસ પહેલો બીજો પ્લસ બીજો બરાબર બાય 2 એમ જોવાનું. યામ બરાબર પહેલો પ્લસ પહેલો કોના? ક્યુ અને બી ના. ક્યુ નો પહેલો યામ અહીંયા છે -1. આ રહ્યો ક્યુ નો પહેલો યામ, આ પી નો પહેલો યામ છે, આ છે ક્યુ નો પહેલો યામ. બરાબર. તો એના પહેલો પહેલો બીજો બીજો જોવાના. તો 0 + 2 આવશે ને? 0 + 2/2 અને બીજો આવશે 5 + 8/2. બરાબર શું થશે? આપણે ઉપર લખી દઈએ. બરાબર 0 + 2 એટલે 2/2. 0 + 2 એટલે 2/2 એટલે આવશે 1 અને 5 + 8 એટલે 13/2. બરાબર. તો આ કોના યામ થયા? આર ના યામ થયા. તો આપણે આમ એ અને બી ને જોડતા રેખાખંડના 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ કયા છે? આમ AB ને 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ AB ને 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ કયા કયા છે? પહેલો યામ આપણે જોયો. કયા કયા છે? અહીંયા લખું નીચે 1 સોરી -1 7/2 પછી 0.5 અને 1 13/2 છે. બરાબર. આપણે જે યામ શોધ્યા ને પી ક્યુ અને આર ના, તે 3 યામ છે. બરાબર. પી ક્યુ અને આર ના યામ લખી દેવાના. પ્રશ્ન નંબર 10. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 અને -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો અને બ્રેકેટમાં છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2
અને ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર. જો આમાં આપણે ધારો કે ધારી લઈએ કે ધારો કે આને બધા નામ આપી દઈએ. ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. આ છે એ, આ છે બી, આ સી અને આ ડી છે. તમારે લખવાનું એવું કે ધારો કે A30, B45, C-14 અને D-2-1 એ સમબાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે. હવે તમને અહીંયા સૂચન છે એમાં વિકર્ણનો ગુણાકાર કીધો છે. એટલે વિકર્ણ ચતુષ્કોણ ABCD માં વિકર્ણો કયા થાય? AC અને BD થાય ને? તો આપણે એ બંને પેલા શોધવા પડશે, બરાબર? તો આપણે પેલા શોધશું કે વિકર્ણ AC બરાબર શું શોધવાનું? વિકર્ણ AC. કારણ કે આમાં વિકર્ણનો ઉપયોગ છે સૂત્રમાં, એટલે આપણે બંને વિકર્ણો શોધવા પડશે. વિકર્ણ AC બરાબર એટલે AC સ્ક્વેર. તો AC સ્ક્વેર શોધવું પડશે AC અને BD શોધવા હોય તો, બરાબર? તો આપણે સૂત્રનો ઉપયોગ કરશું. અહીંયા લખશું AC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવે? A અને C નો x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર, બરાબર? તો x1 અને x2 એટલે A અને C ના પહેલા, બરાબર ને? તો શું આવશે અહીંયા બ્રેકેટમાં 3 + 1 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2. જો પહેલો A નો પહેલો છે 3 અને C નો પહેલો છે -1, બરાબર? એટલે x - 1 એટલે 3 - -1 એટલે માઇનસ પ્લસ થઈ જાય તો 3 + 1 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 એટલે બીજો A અને C નો બીજો છે 0 અને C નો બીજો છે 4. તો 0 - 4 એનો હોલ સ્ક્વેર બરાબર થશે અહીંયા 3 ને 1 4 નો સ્ક્વેર, બરાબર? 3 ને 1 4 નો વર્ગ પ્લસ 0 - 4 -4 સ્ક્વેર બરાબર થશે અહીંયા 16 + 16 બરાબર 32. આ શું મળ્યું? AC સ્ક્વેર મળ્યા 32. આ આપણને શું મળ્યું? AC સ્ક્વેર મળ્યા. AC બરાબર √32 થાય ને, માટે AC બરાબર કેટલા થાય? √32 બરાબર 16 દુ 32 થાય √16 × 2. હવે 16 નું વર્ગમૂળ નીકળશે ને 4, માટે AC બરાબર કેટલા થશે? 16 નું વર્ગમૂળ નીકળશે 4 અને 2 નું નહીં નીકળે તો એના શું √2. તો AC બરાબર આપણને કેટલા મળ્યા? 4√2 એકમ, બરાબર? AC બરાબર આપણને મળ્યા 4√2 એકમ. હવે આપણે બીજો વિકર્ણ BD શોધવાનો. BD બરાબર AC બરાબર મળ્યા. હવે BD સ્ક્વેર નું સૂત્ર BD સ્ક્વેર બરાબર B અને D નો x1 - x2 અને y1 - y2, બરાબર? B અને D નો લખવાનો. પહેલો B નો પહેલો છે 4 -2 એટલે 2 વાર માઇનસ છે તો +2 થઈ જશે. તો 4 + 2 નો હોલ સ્ક્વેર અને પ્લસ બીજો નો હોલ સ્ક્વેર એટલે આવશે પ્લસ અહીંયા 5 + 1 બીજો કયો છે? B નો 5, તો અહીંયા આવશે 5, બરાબર છે? માઇનસ પ્લસ થઈ જશે એટલે +1 હોલ સ્ક્વેર બરાબર શું થઈ જશે? 4 ને 2 6 નો વર્ગ એટલે 36 પ્લસ 5 ને 1 6 નો વર્ગ એટલે અહીંયા પણ 36, તો 36 + 36 થશે 72. તો માટે BD બરાબર થશે √72 બરાબર 36 દુ 72, 36 × 2, 36 નું વર્ગમૂળ ફરી આપણને મળશે 6, બરાબર? તો માટે BD બરાબર આપણને મળશે 6 × √2. આ આપણને BD મળ્યું. હવે શું કીધું છે? ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણને ક્ષેત્રફળનું સૂત્ર આપેલું છે. ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપેલું છે. તો માટે આપણે અહીંયા લખશું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 * તેના વિકર્ણોનો ગુણાકાર AC × BD. તો AC અને BD ની કિંમત લખી દેવાની અહીંયા 1/2 * AC કેટલા મળ્યા છે? 4 × √2 મળ્યા છે ને, અને BD કેટલા મળ્યા છે? 6 × √2. તો બરાબર થશે 1/2 * 4 × 6 એટલે 24 ગુણ્યા √2 × √2 એટલે 2 થઈ જશે. તો 2 2 કેન્સલ થઈ જશે. તો બરાબર 1 × 24 એટલે 24. આ શું છે? એનું ક્ષેત્રફળ છે. તો આમ શું કહી શકાય તમારે કે સમબાજુ ચતુષ્કોણનું
ક્ષેત્રફળ કેવું કહેવાય? 24 ચોરસ એકમ થાય. આ આપણે જવાબ લખી દેવાનો. 24 ચોરસ એકમ થાય. બરાબર, આ છે તમારો જવાબ. અહીંયા તમારું આ ચેપ્ટર સ્વાધ્યાય પૂરું થાય છે. બરાબર છે.